run constantly, go for money, earn it, anyhow run after that, no issues there. પૈસા પાછળ દોડવું પડે ને, પાગલની જેમ, હડકવા થયેલા કૂતરાની જેમ દોડો દોડો, ભેગા કરી લો. મારો એક મિત્ર કહેતો કે પાવડાથી પૈસા ખેંચો ને કોથળા ભરો. હા મંજૂર, એને એવું કર્યું તું, પણ ખરું. હા, ખેંચી લો સાહેબ. પાંચ ભાઈ બહેનો અને માતા પિતા, 7 જણા ભાડાના મકાનમાં રહીએ અને 7 જણા ખુશ. માતા પિતાનો પગાર 125 રૂપિયા, એમાં 25 ભાડું અને 100 રૂપિયામાં જીવવાનું. બાળપણ આજ સુધી ભૂલાતું નથી, એવી રીતે જીવાડ્યા. હવે એ સમય નથી. મહિને 25,000 રૂપિયા હશે ને, તમે અને તમારા 2 બાળકો હશો, બધા એકબીજાની સામે ચીસો કાઢશો. કોઈને કોઈનું મોં જોવું નહીં ગમે. બધા એકબીજાની વિરોધમાં મોં ચડાવીને બેઠા હશો. મને આ ના મળ્યું, મને આ ના મળ્યું. કશું કોઈને આપી નહીં શકાય. 25,000 પગારમાં શું આપી શકાય? કેટલી જાતના હપ્તા ભરવાના છે, બચશે શું? હા, એ જમાનામાં પાવડા, કોદાઈ, કંપાઈ, જે કઈ હોય એનાથી ખેંચીને પૈસા કમાઓ. નહીતર તમારે ઉદાસ એટલા માટે થવું પડશે કે તમારા પોતાના માણસો વાલા એનું એક પણ સ્વપ્ન પૂરું નહીં કરી શકો. કોઈના ચહેરા ઉપર સ્મિત નહીં હોય. દરેકના ચહેરા ઉપર ફરિયાદ હશે. So go for, run for. કમાઈ લો. But the important thing I want to say, કમાયા પછી ખર્ચવાનો સમય છે કે નથી? 1 કરોડનો ફ્લેટ લીધા પછી ખાલી રાત્રે સુવા જાઓ છો? મારા એક મિત્રે મને કહ્યું હતું કે મારા બાળકો મને રવિવારે જોઈ શકે, કેમ કે હું સવારે 5 વાગે નીકળી જાઉં ને રાતે 10 વાગે આવું. 5 વાગે એ લોકો સુઈ ગયા હોય, ઉઠ્યા જ ના હોય. રાતે 10 વાગે એ લોકો સુઈ ગયા. હા, રવિવારે હું ઘેર રહું ત્યારે એ લોકો મને જોઈ શકે. ને મેં કીધું, તો ઓળખી જાય છે કે તારી પાસે આઈડી પ્રૂફ માંગે છે કે તમને 7 દિવસે જોયા, ઘરમાં આવી ગયા છો, કોણ છો ભાઈ તમે? બિલકુલ નવા નકોર લાગો છો. મારા પપ્પા છો એવું કહો છો? આઈડી. આવું થશે. આ મજાક નથી, આ બનેલી ઘટના કહું છું. હા, તો તમારા મકાનમાં સુવા જ જવાનું. ખાલી રાત્રે 7-8-9 વાગે સુઈ સવારે પાછા ઉઠીને કામે દોડધામ. ખાવાનું ક્યાં? કેન્ટીનોમાં? ફૂટપાથ ઉપર? અથવા સવારની 5 વાગે, 6 વાગે, 7 વાગે નીકળી જાવ છો ત્યારે લઈને જે ટિફિન જાઓ એ બપોરે 2 વાગે ખાવાનું, 1 વાગે ખાવાનું. ક્યારે
તમે ને તમારા પત્ની બંને હિંચકા ઉપર બેઠા હોય ને ગુલામ અલી કે જગદીશ ચિત્રાની ગઝલ વાગતી હોય અને કોફી પીવાય, એ ક્યારે? લાખો રૂપિયા હોય પણ જો આ ન થવાનું હોય તો આઈ સે લેટ મી ટેલ યુ, આઈ એમ રિયલી સોરી, ધેન ડોન્ટ રન. રન but then allot some time. તમારી જિંદગીને પણ જુઓ તો ખરા, એને થોડું વાલ કરો. કહેવાય 30 વર્ષ થયા, 25 વર્ષ થયા અમારા લગ્નને, પણ આવા જ ને. સવારે 8 વાગે જતા રહેવાનું, રાતે 10 વાગે આવવાનું. આવા 25 વર્ષ થયા ને. અને પાછા જુઓ ન ફટે, પાછા 25 વર્ષ થયા એની ઉજવણી કરી. નહીં, દોડવું તો પડશે. સમાજની સ્થિતિ એ છે. હા, પણ સમાજની સ્થિતિમાં થોડોક સમય કાઢી લો. મારે હસવું છે, મારે રડવું છે, મારે ગાવું છે, મારે નાચવું છે, મારે રમવું છે, મારે દોડવું છે, મારે મારા માણસો જોડે બેસવું છે. બસ પછી દોડ્યા કરો.